ભોજપુર જિલ્લાના આરા શહેરમાં સોમવારે ચોંકાવનારી લૂંટની ઘટના પ્રકાશમાં આવી। તનિષ્ક શોરૂમમાં ફિલ્મી શૈલીમાં લૂંટ ચલાઈ। 25 કરોડ રૂપિયાના ઘરેણાં લઈ ચોરો ફરાર થયા। તેઓએ સ્ટાફ અને ગ્રાહકોના મોબાઈલ ફોન પણ છીનવી લીધા। 8 થી 9 લોકો શસ્ત્રોની સાથે ગુનેગારોએ શહેરમાં મધ્યમાં સ્થિત આખા તનિષ્ક જ્વેલરી શોરૂમમાં દિવસે લૂંટની ઘટનાને અંજામ આપ્યો। લૂંટારુઓએ લગભગ 30 મિનિટ સુધી શોરૂમની અંદર આતંક મચાવ્યો અને દરેક સ્ટોલમાંથી ઘરેણાં ઉપાડીને લઈ ગયા, પરંતુ શહેર પોલીસ જે ફક્ત 600 મીટરની દૂરી પર હતી તે સ્થળ પર પહોંચી ન શકી। આ ઘટના ભોજપુર પોલીસની કાર્યશૈલી પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે, પરંતુ શહેરની સુરક્ષા વ્યવસ્થાને પણ ખુલ્લી પાડી રહી છે। મળતી માહિતી અનુસાર આ ઘટના નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોપાળી ચોક સ્થિત તનિષ્ક શોરૂમમાં બની। પ્રત્યક્ષદર્શીઓ કહી રહ્યા છે કે સોમવારે લગભગ સવારે 10:30 કલાકે 2 લોકોના જૂથમાં ગુનેગારો શોરૂમમાં ઘૂસ્યા। શોરૂમમાં ઘૂસ્યા બાદ રૂમમાં સ્ટોર મેનેજરે પણ જણાવ્યું કે ગુનેગારો અંદર આવતાની સાથે જ તેમને સ્ટાફ અને ગ્રાહકોને બંધક બનાવી લીધા। બધાના મોબાઈલ ફોન છીનવી લેવામાં આવ્યા અને પછી એક બધા સ્ટોલમાંથી ઘરેણાં લૂંટી લેવામાં આવ્યા। ગુનેગારો શોરૂમમાં જે કંઈ હતું તે લઈ ગયા અને ત્યાંથી ભાગી છૂટ્યા। સીસીટીવી ફૂટેજના આધારે હાલ તો લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે। શહેરમાં આટલી મોટી ઘટના બાદ પોલીસની સુસ્તી અને બેદરકારી અંગે સામાન્ય લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જે વિડીયો સામે આવ્યો, સીસીટીવી ફૂટેજ હાલ વાયરલ થઈ રહ્યા છે। લોકો પૂછી રહ્યા છે કે જો 600 મીટર દૂર આવેલું પોલીસ સ્ટેશન આ લૂંટને રોકી શકતું નથી તો સામાન્ય લોકોની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય? બ્યુરો રિપોર્ટ, લવલીન કૌર, શંખનાદ ન્યૂઝ, અમદાવાદ।